70 રૂપિયામાં અત્યારે ગુજરાતી થાળી પણ નથી મળતી, તો આ તમને 70 રૂપિયામાં છાસ અને તમે કહો છો કે આખી પંજાબી સબ્જી તમને ખવડાવે, તો મને મગજમાં નથી બેસતું. 33 જાતના આલુ પરોઠા છે ખાલી મારા આગળ. 33 જાતના આલુ પરોઠા, ખાલી આલુ પરોઠા 33 જાતના. 33 જાતના આલુ પરોઠા છે. તો પાછી 70 રૂપિયામાં પંજાબી થાળી, તો કોકના મનમાં એક વખત તો એવો વિચાર આવે કે ભાઈ કદાચ ક્વોલિટી કેવી હશે. આ પ્રાઇસમાં તો આ ક્વોલિટી, આ ટેસ્ટ એક્ચ્યુઅલમાં ક્યાંય ન મળે. આ શું છે ભાજી? ભાજી હે? પટિયાલા લસ્સી. ઓ ભાઈ સાહેબ, કહેતી કે લચ્છીની જે આપણે રેસ કરવાની હતી મારા ધીરેનભાઈ વચ્ચે, તો એ રેસ અત્યારે આપણે ચાલુ કરી. બરાબર, તમે જોજો કોણ જીતે જાય. હેલો દર્શક મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ધમાકેદાર વિડીયોમાં. બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને જય દ્વારકાધીશ. તો મિત્રો, જામનગરમાં એમ કહેવાય કે સૌથી સસ્તી અને લોકપ્રિય, જો આપણે કહી શકાય કે પંજાબી થાળી તમારે ખાવી હોય તો માત્ર એક જ એડ્રેસ છે, અને એ એડ્રેસ તમને હું જણાવું છું. અને મારી સાથે જે ફરી એક વખત ધીરેનભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મયુરભાઈ. ધીરેનભાઈ, શું કહેશો આજે ફરી એક વખત તમે મને એવી સુંદર મજા જગ્યા લઈ આવ્યા છો? અહીંયા છે ને મયુરભાઈ, પંજાબી થાળી છે ને ફિક્સ મળે છે, બરાબર, સાવ નોમિનલ પ્રાઇસમાં, કે નાનો માણસ અહીં આવીને બેર કરી શકે, ખાઈ શકે. 70 રૂપિયામાં અત્યારે ગુજરાતી થાળી પણ નથી મળતી, તો આ તમને 70 રૂપિયામાં છાસ અને તમે કહો છો કે આખી પંજાબી સબ્જી તમને ખવડાવે, તો મને મગજમાં નથી બેસતું. એટલે તો હું તમને લઈ આવું છું આજે, કે તમે જોવો, લાઈવ જોવો, બરાબર, પછી જ તમને ખબર પડશે કે ખરેખર આ હકીકત સાચી વસ્તુ છે કે નહીં. તો મિત્રો, તમને પણ બતાવી દઉં, વિડીયો છેલ્લે સુધી જોજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ભાઈ જોઈ લ્યો, આટલું બધું મેનુ છે, ખૂબ જ અત્યારે ભાઈને ટ્રાફિક પણ છે, તમે જોઈ શકો છો ભાજી કે પરાઠેમાં. તો મિત્રો, વધુ સમય તમારો નહીં બગાડવો ને ચાલો ભાઈ સાથે આપણે ડાયરેક્ટ વાત કરીએ, તમને જે ફેમસ પંજાબી થાળી છે એના પણ તમને રિવ્યુ આપીએ અને આપણે દર્શક મિત્રોને આપણે દેખાડી કે 70 રૂપિયામાં ખરેખર તમે જુઓ અહીંયા કેવું જમવાનું મળે છે પંજાબી, અને ફેમિલી સહિત માણસો ખાવા આવે છે. ફેમિલી વાળા પણ આવે છે, ઘણા બધા બાળકો પણ છે. બરાબર, તમને આખો વિડીયો સરસ મજાનો સમજાવશે, અને જે આનો ઓરિજિનલ ટેસ્ટ છે એને ખરેખર તમને ઓનેસ્ટ રિવ્યુ આપશે. હાજી, સૌથી પહેલા તો શું નામ છે તમારું? મારું નામ પરમજીત સિંહ છે. પરમજીતસિંહ, આપણે વાત કરું તો પાજી આ કયું એડ્રેસ કયું કહેવાય? એડ્રેસ કહેવાય આપણે એસટી બસ સ્ટેન્ડ ની એક્ઝેક્ટ સામે જ છે આપણું પાજી કે પરાઠે, દિગ્જામના શોરૂમ ની બાજુમાં. બરાબર, તો અત્યારે શું ખવડાવો છો આપણે? તમે જો સ્ટેજથી પહેલા તો સ્પેશિયલ જે પંજાબી થાળી છે તમે વાત કરી કે 70, અમને વિશ્વાસ નથી આવતો, બરાબર છે, તો અમે ઈ ખાવા માટે આવ્યો, તો સૌથી પહેલા અમને ઈ રેડી કરી દો. કાંઈ વાંધો નહીં, હમણાં તમારી થાળી રેડી કરાવી દઈ તમને. પ્લસ હું તમને એક પનીરનું શાક મારા તરફથી બનાવી આપું છું, બરાબર. પ્લસ આપણી એક દાલ મખની હું તમને આપું છું, એના સાથે હું તમને લચ્છા પરાઠા આપીશ. વાહ ભાઈ, મસાલા વાળા. ઓહો, તમે ટ્રાય કરો. અને થાળીની કિંમત કેટલી છે આપણી? માત્ર 70 રૂપિયા. 70 રૂપિયા, બરાબર ને? કાંઈ વાંધો નહીં, ચલો બનાવો મને મસ્ત મજાનું. ઓકે, પેલા આપણું તમારું શાક મારી દઉં. શાક પનીર કઢાઈ શાક મારું. કઢાઈ શાક મારી દો. અને પાજી કેટલા ટાઈમ થયા છે આપણે આ પાજી? આપણું 1.5-2 વર્ષ થયા છે અહીંયા. ને કેવો ટ્રાફિક છે, કેટલા ટાઈમિંગ શું છે આપણો? તો ટાઈમિંગ સવારે 8 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રહે છે. ને સવારમાં શું શું આઈટમ હોય આપણે? સવારના આપણે પંજાબી થાળી હોય, પછી આલુ પરોઠા હોય. પરાઠામાં આપણા આગળ ઘણી બધી વેરાયટી છે. 33 જાતના આલુ પરોઠા છે ખાલી મારા આગળ. 33 જાતના આલુ પરોઠા, ખાલી આલુ પરોઠા 33 જાતના? 33 જાતના આલુ પરોઠા. ભાઈ ભાઈ. પછી બપોરે આપણે પંજાબી થાળી, પનીરના શાક બધું લાઈવ ચાલુ હોય છે. તો પાછી 70 રૂપિયામાં પંજાબી થાળી, તો કોકના મનમાં એક વખત તો એવો વિચાર આવે કે ભાઈ કદાચ ક્વોલિટી કેવી હશે. ક્વોલિટી આજે આપણે દર્શક મિત્રોને આપણે લાઈવમાં બતાવી દેવાની છે. કાંઈ વાંધો નહીં, તમે ક્વોલિટી જોઈ લો, બરાબર, ખુદ ટેસ્ટ કરો. ટેસ્ટ કરી, સાચી વાત છે. આપણે આપણી સબ્જી અત્યારે બને છે. આ શું નાખ્યું ભાજી? આ પનીર છે ચિપ્સ વાળું, પ્લસ આપણી રીચ ક્રીમ. રીચ ક્રીમ પાજી 70 રૂપિયામાં આટલું બધું પોસાય કેમ? એમાં એવું છે કે આપણે જે એરિયામાં બહુ હોસ્પિટલ અહીંયા બહુ છે, બરાબર છે, તેની નાના મોટા કસ્ટમર અહીંયા આવતા હોય છે, બરાબર. ગામડા વાળા કસ્ટમર પણ અહીંયા આવતા હોય છે, બરાબર છે. એટલે આપણે રીઝનેબલ પ્રાઇસમાં કોકનું ખાઈ શકે સારું, તે માટે આપણે છે ને બહુ ઓછા ભાવમાં આપણે પંજાબી થાળી રાખી છે, કે નાનામાં નાનો માણસ પણ છે ને પંજાબી થાળી આપણી ખાઈ શકે. તો મિત્રો, ગુજરાતી થાળી પણ 70 રૂપિયામાં નથી મળતી ને પાજી તમે જોવો 70 રૂપિયામાં પંજાબી થાળી, બરાબર. અને તમે જોઈ કે વસ્તુ કેવી વાપરે છે, આપણે અત્યારે જોઈ હમણાં, અને વિથ બટર મિલ્ક. તો મેડમ શું નામ છે તમારું? મારું નામ પ્રતીક્ષા છે. અમે ઘણી બધી વાર આવીએ છીએ અને એમનો ફૂડનો ટેસ્ટ પણ બહુ સારો છે. ફૂડ ને એમની લસ્સી પણ એટલી જ સારી છે. તો આની સ્પેશિયલ આઈટમ તમને જે વધારે સૌથી પસંદ હોય એ કઈ છે?
એક એમની લસ્સી છે અને બીજું છે એમનું જે પેલું પાજી સ્પેશિયલ પરાઠા અને પેલું એમનું સબ્જી જે આવે છે. તો કેટલા ટાઈમથી મેડમ તમે ખાવા આવો છો અહીંયા? અમે તો ઓલમોસ્ટ 4-5 મહિનાથી તો આવીએ છીએ. 4-5 મહિનાથી આવતા. આવો ટેસ્ટ તમને પહેલેથી 5 મહિનામાં સેમ ટુ સેમ ટેસ્ટ મળે છે? હા, ટેસ્ટ તો એવો ને એવો જ છે. હા, શ્યોરલી કોઈ પણ આવી શકે અહીંયા. તો આપણે આ પ્રાઇસમાં આવું ક્વોલિટી બરાબર તો બીજે ક્યાંય તમને મળે કે ન મળે? ના, આ પ્રાઇસમાં તો આ ક્વોલિટી આ ટેસ્ટ એકચ્યુઅલમાં ક્યાંય ન મળે. ન મળે. અને જે સ્પેશિયલ લચ્છી છે એક માણસ તમે પી શકો? ના જરાય નહીં. અમે ત્રણ વચ્ચે એક લઈએ. ત્રણ વચ્ચે એક લઈએ છે. ચાલો તમારું શાક રેડી થઈ ગયું છે. તો ભાઈ શાક આપણું રેડી થઈ ગયું છે. આના અહીંયા તમે હાફ પ્લેટના માત્ર 90 રૂપિયા છે. આ 90 રૂપિયાની છે. 90 રૂપિયાની છે. ભાઈ 90 રૂપિયામાં સબ્જી તમને કોણ ખવડાવે? કઈ સબ્જી છે? પનીર અંગારા. ચાલો ભાઈ, આ તમે જુઓ 90 રૂપિયાની સબ્જી છે. આ સ્ટ્રીટ ફૂડમાં જ આ વસ્તુ મળે. બાકી આ વસ્તુ તમે મોટી હોટલમાં લેવા જાઓ એટલી ક્વોન્ટિટીમાં 350 કે પોણા 400 ની આ બરાબર. પણ આ જ વસ્તુ તમે બીજી મોટી હોટલમાં લેવા જાઓ એટલે તમને ખબર છે શું પ્રાઇસ ની મળે. અહીંયા ફક્ત 90 રૂપિયા પાજી છે ને. વાહ પાજી વાહ. આપણે દિલથી ખવડાવવા માટે આવ્યા છે જામનગરમાં. હા ભાઈ વાહ. પાજી મૂળ છે પંજાબના. અહીંયા સ્પેશિયલી લોકો માણસોને ખવડાવવા માટે જાય છે. પાજી આપણી બીજી કોઈ બ્રાન્ચ છે? નહીં, આ એક જ બ્રાન્ચ છે ને આપણી પાજી કે પરાઠા? ST આગળ જ એક જ ST બ્રાન્ચ. પાસે એક જ બ્રાન્ચ છે બરાબર. તો દર્શક મિત્રો હું તમને જે થાળીની વાત કરું છું 70 રૂપિયામાં પંજાબી થાળી જો અત્યારે તમારા નજર સમક્ષ છે. પાજી શું શું આવશે આમાં? આમાં તમને 4 રોટલી આવશે પ્લસ ડે વાઇઝ આપણે અલગ અલગ શાક હોય છે. બરાબર. આજે રાજમાનું શાક છે, દાલ ફ્રાય આવશે, સલાડ આવશે, વઘારેલા પુલાવ આવશે, છાશનો એક ગ્લાસ આવશે. આની કિંમત છે માત્ર 70 રૂપિયા. માત્ર 70 રૂપિયામાં મિત્રો ખવડાવે છે, દિલથી ખવડાવે છે, પ્રેમથી ખવડાવે છે. કોઈ જાતનો સ્વાર્થ ન રહે, કોઈ જાતનો લોભ ન રહે બરાબર છે. પાજી મિત્રો ટ્રાફિક તમને અત્યારે બતાવી દઉં. પાજીના પરાઠેમાં કે ક્રાઉડ તમે જોઈ લો કે અમુક જણા હજી ભાઈ અહીંયા વેઇટિંગમાં પણ ઊભા છે. વિથ ફેમિલી પણ આવે છે માણસો. વિથ ફેમિલી પણ આવે છે. તમે જોઈ શકો છો કે આ પાજીનો ટેસ્ટ કઈ પ્રકારનો હશે તમને ખાલી આ ટ્રાફિક ઉપરથી જ ખબર પડી જાય આપણને. મમ્મા આપણા લાવના મમ્મા. તો પાજી હવે શું બનાવો છો? આ હવે આપણી દાલ મખની બનાવો છો તડકાવાળી. દાલ મખણી તડકાવાળી. ભાઈ ભાઈ જોવામાં જ એટલી બધી સુંદર લાગે તો ટેસ્ટ આનો કેવો હશે? મિત્રો આની પ્રાઇસ છે માત્ર ને માત્ર 100 રૂપિયા. 400 ગ્રામ ક્વોન્ટિટી આવશે. મારા જેવા તો લગભગ 2 જણા તો ખાઈ લે આરામથી પાજી. આરામથી. હું તો 6-7 મહિનાથી ક્યારેક અહીં આવું છું. બરાબર. બહુ મજા આવે એવું છે, સસ્તું અને સારું છે અને નેચરલ લાગે છે. કોઈ મસાલાવાળું નથી જમવાનું. અને એની ફેવરિટ આઈટમ છે પાજી કા સ્પેશિયલ પરાઠા, પનીર પરાઠા. સાથે આપણે ગુજરાતીની બીજું સાથે શું જોઈએ? દહીં અને છાશ. દહીં ને છાશ આપી દઈએ એટલે આપણે કોઈ પણ આવે છે એનાથી સેટિસ્ફાઈ ગુજરાતી પહેલેથી ખાવાનો શોખીન હોય બરાબર છે. એને તમે જેવું તેવું જ તો એ માણસ મજા આવે. મજા આવશે જ નહીં. તમે ગમે એ જગ્યાએ જોઈ પેલા એને ખાવાનું ટેસ્ટી જોશે. તો આ પનીર અંગાર આવી ગયું છે, આ દાલ મખણી અને લચ્છા પરાઠા મિત્રો આવી ગયા છે ફાઇનલી. અને ચાલો આપણે અત્યારે ટેસ્ટ કરીએ. અને ભાઈ લુકમાં તો ખરેખર મસ્ત છે, સુગંધ પણ મસ્ત આવે છે. ટેસ્ટ કરીએ આપણે ધીરેનભાઈ કે ભાઈ જેટલા વખાણ સાંભળ્યા છે આપણે અને આ પ્રાઇસમાં કે નહીં. લચ્છા પરાઠાની મિત્રો તમે સાઈઝ એક વખત જોઈ ત્યાં લગભગ ઓછો ખોરાક હોય તો લગભગ 2 જણા તો આરામથી ખાઈ લે. સબ્જીની ક્વોન્ટિટી ઘણી બધી છે. વધુ ખાવા વાળા તોય પણ એક સબ્જીમાંથી તમે 2 જણા તો આરામથી ખાઈ શકો છો. અને ખરેખર ખૂબ જ ટેસ્ટી છે. સ્મોકી ફ્લેવર છે અંદર. પનીરના મોટા મોટા પીસ પનીરના નાખેલા પીસ છે. પણ મોટા છે, ટેસ્ટી છે. તો ખરેખર જે ભાવમાં આપણે આવ્યું છે બરાબર, જે ભાવમાં ડીશ બની છે તો ખરેખર આ પૈસા વસૂલ કહેવાય છે. પૈસા વસૂલ. ટ્રાફિક પણ તમે ઘણી બધી જોઈ અત્યારે મેં તમને બતાવી વિડીયો બરાબર છે. તો આ ટ્રાફિક અમથી તો નહીં આવતી હોય, કંઈક ટેસ્ટમાં હશે તો જ આવતી હશે ને બરાબર ને ધીરેનભાઈ? શું કહેશો? ટેસ્ટ અને પ્રાઇસ બે વસ્તુ છે. ટેસ્ટ પ્રાઇસ પાછું લોકેશન પણ આપણે ભાઈ વાત કરી કે ભાઈ એક વસ્તુ તો ભૂલી જ ગયા. આ શું છે ભાઈ? હે? પટિયાલા લસ્સી. ઓ ભાઈ સાહેબ, નહીં આવ્યા ને આ વસ્તુ ભૂલી ગયા. ઓહો. વાહ પાજી વાહ. પાજી આ પટિયાલા લસ્સી ભાઈ પાજીની સ્પેશિયલ પટિયાલા લસ્સી હમણાં નવી જ ચાલુ કરી છે પાજી બરાબર ને? અને આ પંજાબની યાદ અપાવી દીધી પાજી આજે. તો ભાઈ તમને હવે સૌથી પહેલા જો પટિયાલા લસ્સીનો તમને બતાવી દઉં વ્યૂ તો ભાઈ એવડો મોટો ગ્લાસ તો તમે જોવો તો ભાઈ આપણાથી મારાથી તો લગભગ ખૂટી એમ નથી. લગભગ 4 જણા ભેગા ના થઈને ના આપણે ખાઈને બે જણા. હે ના 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 ધીરેનભાઈ આપણી કેપેસિટી નથી હો.
ભાઈ એ નવું ચાલુ કર્યું પટિયાલા. અરે ભાઈ જબરજસ્ત, તમે જે સરપ્રાઈઝ આપી છે. ઓ મિત્રો ગ્લાસ જુઓ તમે, તો પાજી આ ક્યારથી ચાલુ કરી? સ્પેશિયલ ગ્લાસ, લસ્સી? પંજાબની સ્પેશિયલ લચ્છી. ચાલુ કરી ગરમી માટે પટિયાલા લસ્સી. વાહ પાજા, શું પ્રાઇસ છે ભાજી? આના 100 રૂપિયા છે. ખાલી 100 રૂપિયા? હા ડ્રાય ફ્રૂટ થી ભરપૂર. ભાઈ તમે જુઓ ભાઈ, 100 રૂપિયામાં ડ્રાયફ્રૂટ થી ભરપૂર પંજાબની સ્પેશિયલ પાજીની આઈટમ પટિયાલા લસ્સી. વાહ ભાઈ વાહ, પાજી મોજ કરી દે. ટ્રાય કરી હવે. તો મિત્રો આ છે પાજીના પપ્પા. આપણે પર્સનલી બધાને પૂછવા આવ્યા કે તમને કેવો ટેસ્ટ લાગ્યો છે. ધીરેનભાઈ બરાબર ને? પરફેક્ટ. હે પરફેક્ટ. કેવો છે ટેસ્ટ? પરફેક્ટ. એમાં મિત્રો કેવું પર્સનલી પૂછવા બધા આવ્યા કે ભાઈ ટેસ્ટ ખરેખર તમને ગમ્યો કે ન ગમ્યો, તમને કેવું લાગ્યું જમવાનું. તો આ પણ એક ખૂબ જ મોટી વાત કહેવાય કે ભાઈ તમે કસ્ટમર આવ્યા છે તો ઓનર છે, ઓનર જે ઓનર પૂછવા છે આવે બરાબર, ઓનર તમને પૂછવા આવે કે ભાઈ તમને ખરેખર આ ટેસ્ટ કેવો લાગ્યો. હવે મયુરભાઈ દાલ મખની તડકા આવી ગઈ છે, તમારે ઈ ટેસ્ટ કરવાની છે. કરી નાખીએ દાલ મખની અને ટેસ્ટ જણાવો કરી તમને. નાખીએ. ગરમા ગરમ દાલ મખની આવી ગઈ છે આવી ગઈ મિત્રો. છે. તમને પણ ટેસ્ટ કરીને બતાવી દઈએ. વાહ ભાઈ વાહ. તો મિત્રો ગરમા ગરમ દાલ મખની, એની ઉપર જે તડકો લગાવવામાં આવ્યો હતો બરાબર, ભાજીએ સ્પેશિયલ તડકા નાખ્યા હતા આમાં વઘાર કરીને, તો એનો જે ટેસ્ટ છે ને, જે ટેસ્ટ હતો ઓલરેડી બરાબર, એમાં 10 ગણાનો વધારો કરી દીધો છે. એનાન્સ જો. હા એના જો. અને આ દાલ મખની ખરેખર જો ખાલી તમે રાઈસ સાથે તો ખાઈ શકો, સાથે પરાઠા સાથે તમે ખાવી હોય તો ઓર બરાબર, મજા આવશે. તો પણ વધારે મજા આવવાની છે તમારે. જામનગરમાં આપણે ઘણી જગ્યાએ દાલ મખની ખાઈ છે બરાબર છે, પણ આનો જે ટેસ્ટ છે ને એ ખરેખર કહી શકાય કે ભાઈ આ રૂપિયામાં આવો ટેસ્ટ તમને લગભગ કોઈ ક્યાંય જોવા. અને બીજું તમને એ કહું ફરી પાછું કે રેકડી ઉપર તમને દાલ મખની ખાવા બહુ ઓછી કોઈ જગ્યાએ. ઓછી જગ્યાએ મળશે. સાચી વાત, એ પણ સાચી વાત છે કે ભાઈ રેકડીમાં જો તમે ક્યાંય જામનગરમાં દાલ મખની ખાધી હોય તો અમને કોમેન્ટમાં જણાવજો બરાબર છે. પછી મયુરભાઈ આપણે આપણા બે વચ્ચે છાસની કોમ્પિટિશન લસ્સીની કરવાની છે. તો ધીરેનભાઈ છેલ્લે રાખો, છેલ્લે છેલ્લે અત્યારે ને? છેલ્લે છેલ્લે ઓકે. અત્યારે આપણે જો ભાઈ કોમ્પિટિશન છે છાસની લચ્છીની, લસ્સીની લગભગ તો મારાથી ખૂટવાની છે જ નહીં, લગભગ હું હારી જ જાણો, છતાં પણ આપણે ટક્કર દેશી જેટલી બને એટલી. પણ છેલ્લે વિડીયોમાં સૌથી છેલ્લે તો સૌથી પહેલા દાલ મખની આપણે પૂરી કરી લઈ બરાબર ને, છેલ્લે આપણે આની કોમ્પિટિશન કરીએ. જોઈ ધીરેનભાઈ આજે થઈ જાય જે થાય. ઓકે. તો મિત્રો અહીંયા આપણે વિડીયોને વિરામ આપીએ, પણ આપણે જે પ્રમાણે વાત થઈ હતી કે લચ્છીની જે આપણે રેસ કરવાની હતી મારા અને ધીરેનભાઈ વચ્ચે, તો એ રેસ અત્યારે આપણે ચાલુ કરીએ બરાબર. તમે જોજો કોણ જીતે જાય. ગળી એક ગાય આ માથામાં ડાયફ્રૂટ એટલા ધીરેનભાઈ ખૂટ ને, તમે તો હળહળાટી પી ગયા. તમને કીધું તું તમે હારી જાઓ. હે મને ખબર ને હારી જ જવાનું. ભાઈ લચ્છીની ક્વોન્ટિટી એટલા ડ્રાયફ્રૂટ છે, આપણી કેપેસિટી નથી કે આ લચ્છી ખૂટે. મયુરભાઈ આ રેસ હારી ગયા છે. આહ, હું ભાઈ રેસ હારી ગયો છું, ધીરેનભાઈ જીતી ગયા. તમે ભાઈ જોઈ શકો છો હું કામ હારી ગયા છે, બેયની બોડી તમે જોઈ લેજો બરાબર. ધીરેનભાઈ એક કસ્ટમરને આપણે વિડીયો પૂરો કરી દઈએ હવે. હા. અને ખરેખર કહી દે કે ભાઈ જો ખરેખર તમારે ટેસ્ટી જમવું હોય બરાબર, ટેસ્ટનો સ્વાદ લેવો હોય, રિઝનેબલ પ્રાઇસમાં લેવો હોય, અને આવો સ્વાદ તમે લગભગ હોટલમાં તો જાઓ તો ઠીક છે, હોટલમાં તો મળશે નહીં આ ભાવમાં આ ટેસ્ટ બરાબર, કારણ કે હોટલમાં લગભગ બહુ માઇલ્ડ ટેસ્ટ હોય, પણ તમે જો તીખું ને ચટપટું ખાવાના જો શોખીન હોય ને તો ખરેખર તમને મજા આવવાની છે બરાબર, કારણ કે ટેસ્ટ એવો છે. અને આ પ્રાઇસમાં જામનગર પ્રોપર સિટીમાં મારા અંદરથી તમને કોઈ ચેલેન્જ આપી 100% નહીં ખવડાવી ક્યાંય શકે, નહીં મળે, નહીં ખવડાવી 100% ક્યાંય. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તમે એ કોમેન્ટમાં જણાવજો, બીજા આવા લોકેશન હોય તો કોમેન્ટ કરજો બરાબર છે. વિડીયો વધુમાં તો શેર કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા વિડીયો તમારે હવે જબરજસ્ત વિડીયો કેટલા બધા આવવાના છે આપણી ચેનલમાં. તો બસ આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીશું એક સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત અને જય દ્વારકાધીશ.